હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેરવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારોમાં વિવિધ વિસ્તારોમાં જાહેરમાં ગંદકી કરતા અને કચરો જ્યાં ત્યાં ફેંકતા ઈસમો ગંદકી ન કરે અને કચરો ન ફેંકે તે માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે અને તેના દ્વારા આવા ઈસમોને ઓળખ કરી તેઓ પાસે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવાની કામગીરી ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ સેનેટરી શાખાની ટીમ હાથ ધરવામાં આવી હતી અને આવી તથા સુંદર કુવા તથા ગઢ ભવાની માતા મંદિર પાસેના સીસીટીવી પોતે ચેક કરતા કચરો નાખતા 3 જેટલા ઈસમોને કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। फायदो नहीं यार, लाखों रुपया नगर पालिका खर्चो करे ना दइयो मेरे को ना दइयो बस माते जे अभी बद्दा મને ઓળખે નથી ઓળખતા હું નથી અમે પોતા પાસે ઓલી તો ઈ આ પટવી દેવ ને આવે જે હું એ હોય તે હું વારી ખોટું બને सबूत हमें खबर नहीं आता तब क्या जरा कि हमें पता नहीं आता कि जाना कैमरा लगा ओके। ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે। એ ડભોઈ નગરજનો પણ વાકેફ છે એનાથી, છતાંય એવા ઈસમો જે જાહેરમાં ગંદકી કરે છે અને જાહેરમાં કચરો ફેંકવાની પ્રવૃત્તિઓ કરે છે તેઓના સીસીટીવી ફૂટેજના આધારે આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા અને એમની ટીમ દ્વારા એવા ઈસમોની ઓળખ કરી દંડ વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેના ભાગરૂપે ગઢભવાની માતાના મંદિર પાસેના ઈસમો તથા સુંદરકુવા વિસ્તારના ઈસમોને દંડની વસૂલાત કરવામાં આવેલ છે અને આગળ પણ આ જ રીતની ડભોઈ નગરપાલિકા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી જાહેરમાં ગંદકી કરનાર કે જાહેરમાં કચરો ફેંકનાર પાસે દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આશરે કેટલા માણસોને દંડ વસૂલાત કરી? આશરે આજ રોજ 5 થી 6 ઈસમોના દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।